રાતના 2 વાગ્યા હતા. આકાશ અંધારું, મોબાઈલમાં ખાલી સ્ક્રોલ અને દિલમાં એક જ સવાલ: મારું જીવન આમ જ પસાર થવાનું? અરવિંદ સ્ટેશનની બેન્ચ પર બેઠો હતો. ખિસ્સામાં 50 રૂપિયા, સપનાઓ કરોડના. બધા દોસ્તો આગળ નીકળી ગયા. એ અહીં અટવાઈ ગયો. એ સમયે એને પપ્પાનું એક વાક્ય યાદ આવ્યું: બોલવાથી નહીં, કરવાથી માણસ બને. એ રાતે કંઈ મેજિકલ થયું નહીં, કોઈ ફેરી આવી નહીં, કોઈ શોર્ટકટ મળ્યો નહીં, પણ એક નિર્ણય થયો. બીજા દિવસે સવારે 5 વાગે ઉઠ્યો, મોબાઈલ છોડ્યો, દોડવા ગયો, યુટ્યુબ ખોલ્યું. એન્ટરટેનમેન્ટ નહીં, લર્નિંગ માટે. દિવસે 1 કલાક, પછી 2 કલાક, પછી રોજ એક વિડિયો અપલોડ. લોકો હસ્યા. કોણ જોઈશે તારો વિડિયો? ટાઈમ વેસ્ટ છે. 6 મહિના સુધી 0 વ્યૂઝ. પણ એ રોકાયો નહીં. એક દિવસ એક કમેન્ટ આવ્યો: ભાઈ, તારો વિડિયો જોઈને હું હાર્યો નહીં. એ જ દિવસે અરવિંદ સમજી ગયો: હું સફળ થયો નથી, પણ હવે હું હારતો નથી. અને જે માણસ હારતો નથી એ એક દિવસ જીતે જ છે. દુનિયા તને ઓળખશે નહીં જ્યાં સુધી તું પોતાને સાબિત ન કરે. કંઈક કરીને બતાવ.